हे मारा यूट्यूबना वाला भाईओ बहनों स्वजनों मित्रों, हूँ तमने रामायणनो एक नानो अमथो सरस दृष्टांत कहीश। रामायणનું જ્યારે યુદ્ધ પતે છે ત્યારે શ્રીરામ લક્ષ્મણને કહે છે કે હે લક્ષ્મણ, તો રાવણ પાસે જા અને 3-4 શીખ સમજીને આવ। ત્યારે શ્રી લક્ષ્મણ કહે છે કે હે પ્રભુ, હે મારા ભાઈ, હે મારા ભ્રાતા, રાવણ એક રાક્ષસ હતો। આપણી મારી ભાભીશ્રીને, મારી માતાશ્રીને એ ઉપાડીને લઈ ગયો, આપણે આટલું યુદ્ધ કર્યું, એની જોડે શું સમજવાનું, શું શીખવાનું હોય? ત્યારે રામ સરસ જવાબ આપે છે। રામ એવું કહે છે કે લક્ષ્મણ એના ઘમંડે, એના અહમને રાક્ષસ બનાવ્યો હતો, બાકી આ એક સર્વજ્ઞાની તજજ્ઞ બ્રાહ્મણ છે, એની જોડે બધું બહુ સમજવા જેવું છે, તમે જાઓ અને સમજીને આવો। લક્ષ્મણ પોતાના મોટા ભાઈની વાત સમજીને શ્રી લક્ષ્મણ જાય છે રાવણ સાથે। રાવણને હાથ પકડીને કહે છે, હે બ્રાહ્મણ દેવતા, તમે મને 4-5 સમજણની જે વાત કહેવાના હોય એ કહો। ત્યારે રાવણ કહે છે, જો તમારી એક શિષ્ય બનીને આવ્યા હોય ને તમારે મારી વાત સમજવી હોય તો તમે મારા પગ અગાડી આવીને નીચે બેસો, તો હું તમને 3-4 વસ્તુ સમજણની કહું। લક્ષ્મણ રાવણની વાત સમજીને એના પગ અગાડી બેસી જાય છે, એમના પગને ચરણ સ્પર્શ કરીને એક શિષ્ય બનીને બેસે છે। રાવણ એને કહે છે કે હે લક્ષ્મણજી, હું તમને 3 વાત કહીશ જે દુનિયાને પણ લાગુ પડશે અને તમારે પણ સમજવા જેવી છે। પહેલી વાત, જિંદગીમાં પોતાના સગા ભાઈ પર પણ વિશ્વાસ નહીં કરવો, પોતાની કમજોરી પોતાના સગા ભાઈને પણ નહીં કહેવી, આ પહેલી શીખ। કારણ કે મેં વિભીષણને મારી કમજોરી કીધી તો આજે હું યુદ્ધ હારી ગયો। બીજી, જિંદગીની અંદર એટલો ઘમંડ નહીં રાખવો કે હું સર્વ છું ને મારો જે દુશ્મન છે એ બહુ કમજોર છું, એને હરાવી શકીશ। કારણ કે રાવણે આખી દુનિયા પર, આખા બ્રહ્માંડ પર રાજ કર્યું હતું, સ્વર્ગલોક, નરકલોક, દરેક દેવોને સમજો એ મનુષ્યને તુચ્છ સમજતો હતો, એ જ મનુષ્યએ આજે મને હરાવી દીધો। ત્રીજી વસ્તુ, પર સ્ત્રી પર કદી નજર ના બગાડશો, પર સ્ત્રી સામે ઊંચું નજર સામે બી ના જોશો। એક પર સ્ત્રીના મોહની અંદર મારું સર્વનાશ થઈ ગયો, મારું ખેદાન મેદાન થઈ ગયું। તો હે લક્ષ્મણજી, આ 3 વસ્તુ તમે પણ સમજો અને આ વસ્તુ દુનિયાને પણ સમજવા જેવી છે। તો આ વાત કદાચ બધાએ સાંભળી હોય તો મને કોમેન્ટમાં જણાવજો। બીજી વસ્તુ, હું તમને એક રિક્વેસ્ટ કરું છું, મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન કરજો। મને સબસ્ક્રાઈબ નથી મળતા તો પ્લીઝ એક સામાન્ય માણસને મદદ કરો। સવારના જય શ્રી કૃષ્ણ।